નમસ્તે મિત્રો, સ્પીક બિંદાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. જ્યારે ભારતની વાત આવે અને ભારતના શાસ્ત્રોની વાત આવે તેમાં ભગવદ્ ગીતાનું નામ એક અનેરું જ છે. તો ભગવદ્ ગીતાના રહસ્યો એટલા બધા છે કે ભાઈ ઘણા વર્ષોથી તેના ઉપર કેટલી ટીકાઓ છે, વ્યાખ્યાઓ છે થતી રહી છે અને આપણે તેની સમજણ મેળવતા રહ્યા છીએ. તો આજે આપણે ખાસ એક એવા મહેમાનને મળવાના છીએ કે જેમની પાસેથી આપણે ભગવદ્ ગીતાનું રહસ્ય જે છે તે આપણે અલગ અલગ પ્રશ્નો દ્વારા તેમની પાસેથી જાણશું અને સમજશું. તો ચાલો આપણે આજના ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ અને છેલ્લે સુધી આ વિડીયોમાં જોડાઈ રહેજો. તમને ભગવદ્ ગીતાની આજ સુધી ન સાંભળેલી, ન જાણેલી વાતો જાણવા મળવાની છે. હવે એક પ્રશ્ન હું એવો પૂછવા માગું છું આપને કે જે ઘણા દર્શકોને સ્પર્શશે, અને એ છે આપણે ભગવદ્ ગીતાના સંદર્ભમાં પાપ અને પુણ્યને સમજવું છે તમારી પાસેથી. કારણ કે એ પાપ અને પુણ્ય ઉપર તો કેટલા ધર્મો ઊભા છે અને એની ઇર્દ ગિર્દ કેટલું બધું થાય છે. તો ભગવદ્ ગીતામાં શું ઉલ્લેખ છે પાપ અને પુણ્ય? ન પૂછો કે છે નચિકેતા જ્યારે આ પ્રશ્ન છે ને એ કરે છે યમરાજાને, એને 3 વરદાન આપ્યા હોય છે. એમાં ત્રીજા વરદાનમાં એ આ પ્રશ્ન પૂછે છે. એમ કહે છે કે પ્રેતે મનુષ્ય વિચિકિત્સા એકે અસ્તિ ચ એકે નાસ્તિ તો ત્વયા અનુશિષ્ટાસ્યા અહમ વિદ્યામી ઈચ્છામી. એમ નચિકેતા જે છે એ યમરાજાને કહે છે કે ભાઈ એવું કહેવાય છે કે એક એટલે એ 7મી વિભક્તિ એક વચન છે. એમાં ભાષાંતર તો શંકરાચાર્યજી સહિતનું ખોટું થયેલું છે કે કેટલાક એમ કહે છે કે આત્મા ટકે છે અને કેટલાક એમ કહે છે કે આત્મા રહેતો નથી મૃત્યુ પછી. એવું ભાષાંતર એમાં કર્યું છે. એકે અસ્તિ એટલે કે એકમાં જે છે એ આત્મા મૃત્યુ પછી કેટલાક, એકે એટલે કેટલાક એમ અર્થ કર્યું છે. પણ એનો એવું છે કે એમાં એમ કહે છે કે એકનું અનુસરણ કરવાથી એમ કે જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ રહે છે. અસ્થિ એટલે જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ રહે છે અને એકમાં ચાલુ રહેતું નથી. કે મૃત્યુ આત્માને તો કંઈ ન હન્યતે હન્યમાને શરીર, એને ખબર છે કે એમાંય મહાભારતની સિરિયલ આવી ગયા પછી બધાને ખબર છે, એને ખબર છે કે આત્મા તો મરતોય નથી ને મરાતો પણ નથી. તો મૃત્યુ પછી આત્મા ટકે છે કે કેમ એવું ભાષાંતર થયું છે કે એકમાં ટકે છે, એકમાં નથી ટકતો. એ ભાષાંતર અયથાર્થ થયું છે. તો નચિકેતાનો આવો સવાલ હતો, તમે આ પૂછો એટલે યમરાજા કહે છે કે ભાઈ તું મને આ ન પૂછા. આ તો દેવતાઓએ પણ આવી એક વખત છે આમાં વિચિકિત્સા કરી હતી એમ. પણ આ વસ્તુ છે એ ફરીથી પહેલાંની મેં તમને કીધું કે આ થોડી વાત છે ને આ અધ્યાત્મની વાત છે. ધર્મની સાથે તમે જોડાયેલા હશો તો તમને એ વાત ગળે ઉતરવી મુશ્કેલ છે. પણ એક છે, આ વાત વેદોની અંદર પણ વારંવાર કહેવામાં આવી છે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતામાં કહે છે કે વેદવાદ રતાહ પાર્થ નાન્યદસ્તિવાદિન. એમ કહે છે કે સ્થ્યાસલી નીચલા સમાધાવ ચલા બુદ્ધિ તદા યોગમ વાપ્યસી અથવા તો શ્રુતિ વિપતિ પનાતે યદા સ્થ્યાસતી નીચલા. એમ તો ભગવાન એમ કહે છે કે મનુષ્યનું જે જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ રહેવાનું કારણ એ છે કે મનુષ્ય જે નૈમિતિક જે ક્રિયાઓ છે, નિત્ય નૈમિતિક જે ક્રિયાઓ છે એમાંથી એને બહાર નીકળી શકવું મુશ્કેલ લાગે છે. એને લોઢાના ચણા ચાવવા હોય ને એવું લાગે. બીજું તમને એક યથાર્થતા કહું કે 4 અવસ્થાઓ છે ચેતનાની. તમસ ગુણ પ્રધાન ચેતનાવસ્થા સૌથી લોઅર, એ પછી રજસ ગુણ પ્રધાન ચેતનાવસ્થા, પછી સત્વગુણ પ્રધાન ચેતનાવસ્થા અને પછી ગુણાતીત ચેતનાવસ્થા. તો ચેતનાની 4 અવસ્થાઓ છે. લગભગ બધા જેટલા પણ મહાત્માઓએ મનુષ્યના પ્રકાર ક્યાંક કોઈકે કીધા છે. જીસસે પણ વાત મનુષ્યના પ્રકારની કરી છે. ગુરજીએફે પણ મનુષ્યના પ્રકારની વાત કરી છે. એને 7 પ્રકાર કહીને પણ એ પણ છેલ્લે 4 પ્રકારમાં આવે છે કે પહેલાં 3 એકમાં આવી જાય છે, 5મું 6ઠું એકમાં આવી જાય છે, એટલે ફરીથી 4 પ્રકારના મનુષ્યો થઈ જાય છે. એટલે એ 4 પ્રકારના મનુષ્યોનો અર્થ 4 પ્રકારના મનુષ્યો એવો કરવાનો નથી, પણ ચેતનાની 4 અવસ્થાઓ છે એ કરવાનો છે. અને આપણી પાસે જે
વૈશ્ય, શૂદ્ર, બ્રાહ્મણ અને ક્ષત્રિય અને બ્રાહ્મણ, આ જે આપણી પાસે વિભાગો છે એ વિભાગો કોઈ સામાજિક ડિવિઝનના વિભાગો નથી, એ સામાજિક જ્ઞાતિઓના વિભાજનો નથી, એ ચેતનાની અવસ્થાના જ વિભાગો છે. એની અંદર તમે જે વૈશ્ય સંસ્કાર છે એ તમસ ગુણ પ્રધાન ચેતનાવસ્થા છે, જે શૂદ્ર સંસ્કાર છે એ રજસ ગુણ પ્રધાન ચેતનાવસ્થા છે, જે ક્ષત્રિય સંસ્કાર છે એ સત્વગુણ પ્રધાન ચેતનાવસ્થા છે, અને જે બ્રાહ્મણ સંસ્કાર છે એ ગુણાતીત ચેતનાવસ્થાને ઇંગિત કરે છે. તો તમસ ગુણ પ્રધાન અને રજસ ગુણ પ્રધાન ચેતનાવસ્થામાંથી બહાર નીકળતા સાધકને જેટલા મનુષ્ય જન્મો લાગે છે બંનેમાં સંયુક્ત રીતે, એના કરતાં પણ વધારે મનુષ્ય જન્મો સાધકને સત્વગુણ પ્રધાનમાંથી નીકળીને ગુણાતીત ચેતનાવસ્થામાં પહોંચતા વાર લાગે છે. કારણ કે મનુષ્ય તમસ ગુણ પ્રધાનમાંથી તો એ તરત નીકળી જાય છે, કારણ કે સામાજિક કલંક છે એમાં, તો એને વ્યસનો કરવા છે, એને અહંકાર કરવો છે, એને બેહોશીમાં પડી રહેવું છે, અને એ સમાજ એને સ્વીકારતો નથી, એટલે એમાં તો ગુરુની પણ જરૂર નહીં પડે. તમસ ગુણ પ્રધાન ચેતનાવસ્થામાંથી નીકળીને રજસ ગુણ પ્રધાનમાં આવવાનું હશે તો એમાં ગુરુની પણ જરૂર નહીં પડે, એ પોતે જ એનાથી ઉબકાઈ જશે. 2-4 મનુષ્ય જન્મો એમાં બહાર કાઢશે તો એ એનાથી કંટાળી જશે, અને ગુરુ મળે પણ ખરો, ન પણ મળે તો પણ પોતાની જાતે એ રજસ ગુણ પ્રધાનમાં આવી જશે. રજસ ગુણ પ્રધાનમાં તમસ ગુણ પ્રધાન કરતાં વધારે વખત લેશે, કારણ કે ત્યાં પહેલામાં તો કોઈ આનંદય નથી એને તમસ ગુણ પ્રધાનમાં, અથવા તો બીજું કહો કે આનંદનો હરાસ છે, આનંદનો હરાસ છે, એટલે આનંદ તો નથી પણ આનંદનો નાશ છે એમાં તો. પણ રજસ ગુણ પ્રધાનમાં તો એન્ટરટેનમેન્ટ છે, મનોરંજન, આનંદ નથી પણ મનોરંજન ભરપૂર છે. સેક્સ્યુઅલ ઇન્સ્ટિંક્ટની આખી ક્રિયા એ રજસ ગુણ પ્રધાનમાં આવે છે, અને પ્રકૃતિને જરૂર છે કે માણસો આની અંદર ખૂપેલા રહીએ તો જ આ સૃષ્ટિનો વિકાસ થવાનો છે. તો તમે જોજો કે શક્ય હશે ત્યાં સુધી પ્રકૃતિ ઇલીગલ જે રિલેશનશીપો છે એને ઢાંકી રાખવા માટે જ પ્રયત્નશીલ હશે, એને ખુલ્લા પાડવા માટેનું બહુ ઓછા પ્રયાસો થતા હશે. જ્યારે એના ઉપર પરમાત્માની કૃપા વરસે ત્યારે જ એના સંબંધો છે એ ખુલ્લા પડે, કે જેથી એ માણસ એમાંથી નીકળી અને બીજી ચેતનાવસ્થામાં જાય. તો રજસ ગુણ પ્રધાનમાંથી એને સત્વગુણમાં જવું હોય ને તો એને ગુરુના ઉપદેશ વગર જવું બહુ મુશ્કેલ લાગશે એના માટે, કારણ કે ત્યાં એને માણસને કોઈ એના દુર્ગુણોને પકડી નથી શકતું. જ્યારે તમસ ગુણ પ્રધાનમાં તો તરત પકડાઈ જાય છે કે આ સાલો અહીંયા બેહોશ થઈને પડ્યો હતો અને આવું કર્યું હતું, તો માણસ એમાંથી ઉબકાઈ જાય છે. જ્યારે રજસ ગુણ પ્રધાનમાં તો વાહ થાય, પોતે આનંદ મેળવે છે એમાં, અને દોડી કરે છે બધાનું, કોઈનું લાવ તને આ કામ કરાવી દઉં, લાવ તને આ કામ કરાવી દઉં, ને એના બાના હેઠળ એ એક જ પ્રવૃત્તિ કરે છે, બીજી કોઈ પ્રવૃત્તિ જ કરતો નથી. વિજાતીય એટ્રેક્શન સિવાય એમાં બહુ ઓછી બીજી બાબતો રહેલી છે, એટલે મનુષ્ય ત્યાં પડ્યો રહે છે, અને એને એમાંથી નીકળવા માટે ગુરુનો બોધ આવશ્યક જ થઈ જાય છે તો જ નીકળે. સત્વગુણ પ્રધાન જે ચેતનાવસ્થા છે, જ્યાં યજ્ઞ કરવા છે, તપ કરવા છે, દાન કરવા છે, વ્રત કરવા છે, ત્યાંથી તો ગુરુના ઉપદેશ અથવા તો ગુરુઓ પોતે જ ચેલાઓ કરતાં મોટા ચેલાઓ બનીને બેઠા છે ત્યાં કરવાવાળા. આ બધી ક્રિયાઓમાં સત્વગુણ કમાવામાં એ તો એના કરતાંય મોટા ચેલાઓ થઈને બેઠા છે ત્યાં, ગુરુઓ ચેલાઓ કરતાંય મોટા ચેલાઓ થઈને, કે એ તો એનું આગળ સાઈડ કાપી જાય એવા કરવા બેઠા છે. તો સત્વગુણ પ્રધાનમાંથી નીકળવું હશે તો આ પુણ્ય અને પાપનો જે ખ્યાલ છે એમાંથી મનુષ્ય બહાર નીકળી શકતો નથી. તો તમારો પ્રશ્ન છે કે આ પુણ્ય અને પાપનો ખ્યાલ શું છે, તો ભગવાન ગીતામાં પણ કહે છે, એસા તે અભિહિતા સાખ્યે બુદ્ધિર્યોગે તિમામ શૃણુ બુદ્ધિયા યુક્તો યયા પાર્થ કર્મબંધન પ્રયાસી, અથવા તો બુદ્ધિયુક્તો જહાતી હ ઉભે સુકૃત દુષ્કૃતે. ભગવાન એમ કહે છે કે જ્ઞાન સંપન્ન બુદ્ધિ સંપન્ન માણસ એ છે કે જે ઉભે એટલે બંને, સુકૃત અને દુષ્કૃત, આ બંનેને છોડી દે, એટલે પાપ અને પુણ્યના ખ્યાલને છોડી દે. અને ગીતાના 7મા અધ્યાયનો 28મો કે એવો એક શ્લોક છે કે જેમાં ભગવાન એવું કહે છે
કે येषां तु अंतगतां पापम जनानां पुण्य कर्मणाम ते द्वंद्व मोह निर्मुक्ता ભજંતે મામ દ્રઢવ્રતા. ભગવાન વ્યાખ્યા આપે છે કે નિર્દ્વંદ કોણ અને મને ભજે છે એ કોણ. આપણે તો આપણી પાસે વ્યાખ્યા છે મંજીરા વગાડે એ ભજે, બેઠે ઘરમાં ધ્યાન ન આપે, રાત આખી બેસીને મંજીરા વગાડે એટલે ભજવું આપણે તો એને ગણીએ છીએ. ભગવાન અહીંયા ભજવાની વ્યાખ્યા પણ આપે છે કે ભજવું એટલે શું. તો ભગવાન એમ કહે છે કે યેસામ તુ અંતગતામ પાપમ, યેસામ જનાનામ પાપ કર્મણામ પાપમ તુ અંતગતમ. થોડું આગળ પાછળ કરવાનું, કારણ કે આ બ્રહ્મવિદ્યાનો વિષય છે. બ્રહ્મવિદ્યાનો વિષય છે એટલે શું હશે, થોડું કોડવર્ડમાં ભગવાન વાત કરી હશે, એટલે બધાના સમજમાં ન આવે એવી વાત કરી હશે કે જેથી કરીને આ સંસાર ચક્ર પણ ચાલ્યો રહીએ. કારણ કે અહીંયા લાખો માણસોની જરૂર રહેશે. જે લોકો જેલમાં રહેલા છે રેપના કિસ્સામાં, એને ભગવાન માનનારા અહીંયા લાખો છે, અને એવા માણસોની પ્રકૃતિને ત્યાં જરૂર છે. અને તમે જોજો કે આ માણસોને કારણ કે પ્રકૃતિના ઓલા કહેવાય ને કે ફેધર ઇન કેપ છે, એક શોભાનું પીછું છે પ્રકૃતિનું એની હેટમાં, એના પાઘડીમાં. તો પ્રકૃતિ એને એમાં પ્રોટેક્ટ કરે છે. એ લોકોને એટલી વાક ચાતુર્ય આપ્યું છે કે જેથી કરીને લાખો માણસો આંધળા થઈને એને ફોલો કરે. કારણ કે એ લાખો માણસો ત્યાં હશે ત્યારે એકાદ માણસને છે એ અધ્યાત્મમાં પ્રવૃત્ત થવાની પ્રકૃતિ છે એ પરવાનગી આપી શકશે. તો એકને પરવાનગી આપવી હશે તો આવા લાખો માણસોને ત્યાં જરૂર પડશે. તો એ જરૂરી છે. આપણે જેમ કીધું કે ભાઈ કારેલું કડવું છે, લીંબુ ખાટું છે, આ બધું જરૂરી છે, એમ અહીંયા પણ આ બધું જરૂરી છે. આ બધું કોઈ બિનજરૂરી કોઈ વસ્તુ નથી, બધી વસ્તુ જરૂરી છે. તો પાપ પુણ્યનો ખ્યાલ કરવાવાળા પણ જરૂરી છે, પણ જેને મોક્ષનો સાક્ષાત્કાર કરવો છે, તમે સમજી લો, જેને મોક્ષનો સાક્ષાત્કાર કરી લેવું છે એને દ્વૈતમાંથી બહાર આવવું પડશે. આ પણ એક દ્વૈત જ છે, પાપ પુણ્યનો. અને ભગવાન આના માટે કેટેગોરિકલી ભગવાને આ ક્લિયર કરી દીધું છે કે એસામ જનાનામ પુણ્ય કર્મણામ પાપમ તો અંતગતમ. એટલે કે જે લોકોના પુણ્ય કર્મો કરવાના પાપ પણ સમાપ્ત થઈ ગયા છે. તો ભગવાન પાપ કોને ગણે છે કે પુણ્ય કર્મ કરવાના જે છે એને પાપ ગણે છે. અને એમ કહે છે તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા, એ નિર્દ્વંદ એ છે એ વ્યક્તિ. અને એ જ વ્યક્તિ એનું જે આ નિર્દ્વંદપણું છે એ જ મને ભજવું છે. પછી એને બીજું કંઈ કરવાની જરૂર નથી. એ પોતે જે અદ્વૈતમાં સ્થિત થઈ ગયો, સમત્વમાં સ્થિત થઈ ગયો, એ જ મને ભજવું છે એનું. અને ભગવાન 6થા અધ્યાયમાં પણ એમ કહે છે કે એકમાં સર્વસ્થિતમ યો મામ ભજત્યેક તો મા સ્થિત સર્વથા વર્તમાનો અપી સયોગી મયી વર્ત્યતે એ તો ભજનતે માં. ભગવાન કહે છે કે જે તમામ પ્રાણીઓમાં હું એક જ રહેલો છે. સર્વભૂત સ્થિતમ યો મામ, સર્વભૂત સ્થિતમ યો મામ ભજત્યેક તો મા સ્થિત, હું એક જ એમાં રહેલો છું. એ રીતે જે પોતાનો ખ્યાલ બનાવી લે છે, પોતાની જીવન પ્રણાલી બનાવી લે છે, એ મને ભજે છે. સર્વભૂત સ્થિતમ યો મામ ભજતી એક તો માં સ્થિત સર્વથા વર્તમાનો અપી. જો ભગવાન અહીંયા જે અગાઉ આપણે વાત કરી હતી ને, સર્વથા વર્તમાનો અપી સહયોગી મયી વર્તતે. એ આકાશની નીચે રહેલું કાંઈ પણ કરતો હોય તો પણ એ મારી સાથે એકાકાર થઈને રહેલો છે, ભગવાન એમ કહે છે. તો અહીંયા પણ ભજવાની વ્યાખ્યા ભગવાન એ આપે છે કે હું બધામાં રહેલો છું એવું જે દર્શન કરે. તો પાપ પુણ્યના ખ્યાલ માટે એ ધર્મની અંદર આ વાતની જરૂર છે કે ધર્મ અધર્મ છે. અધ્યાત્મમાં અધ્યાત્મ અને અધ્યાત્મ એવું નથી ક્યાંય. અધ્યાત્મ મોક્ષના માટે છે, ધર્મ જે છે એ મોરાલિટી માટે છે, નીતિમત્તા માટે છે, મોરાલિટી માટે છે, એની જરૂર છે. આપણે કોઈ એવું નથી કહેતા કે એની જરૂર નથી. ભગવાને અહીંયા જે કંઈ હોવાની અહીંયા છે એ બધું ભગવાને પરવાનગી આપી છે. કાલ કર્માત્મકમ સ્વભાવાત્મક ચેતી, એમ ભગવાન અને ઋષિઓ છે એ
સસ્વેદ્યો ઉપનિષદ છે એમાં કહે છે કે કાલ કર્માત્મકમ, આ બધું જે દ્રશ્ય છે એ કેવું છે? કાળની જરૂરિયાત મુજબ નિર્મિત થયેલું છે. કાલ કર્માત્મકમ અને સ્વભાવાત્મક ચેતી, અને કેવું છે? જેવું હોવું જોઈએ એવું જ છે, બિલકુલ એવું છે જેવું હોવું જોઈએ એવું. તો પાપ પુણ્યનો ખ્યાલ જે છે એ તમે મોક્ષના યાત્રી છો, તમારે એમાંથી નીકળવાનું છે, તમારે સમત્વમાં રહેવાનું છે, તમારે એને પણ છોડવાનું છે. એમ કે છે ને કે સર્વમ ત્યક્ત્વા યેન ત્યજસી તત ત્યજ, બધું છોડીને, જેના દ્વારા બધું છોડ્યું છે એને પણ તું છોડી દે. સર્વમ ત્યક્ત્વા યેન ત્યજસી તત ત્યજ. તો તમારે આ પુણ્ય પાપનો ખ્યાલ છે થોડો હચમચાવી દે એવી વાત છે, પણ પરમાત્મા એના માટે ક્લિયર છે, ગીતા એના માટે ક્લિયર છે. ઉભે સુકૃત દુષ્કૃતે, ભગવાન કહે છે કે બંનેને છોડી દેવાનું છે, અને એના દ્વારા પહેલાં તમે બધું છોડ્યું છે અને પછી છેલ્લે એને પણ છોડી દેવાનું છે, અને પછી સમત્વમાં સ્થિત થઈ. સમત્વમાં સ્થિત છે એટલે દ્વૈત નહીં, નો ધર્મ નો અધર્મ, નો પાપ નો પુણ્ય, સદ સચ્ચા અર્જુન. ભગવાને પણ એમ કીધું છે હું બંને છું, ધર્મ ને અધર્મ બંને હું છું. ભગવાન એક જ છે. આપણા સનાતન ધર્મ કહીએ, આપણા અધ્યાત્મનું દર્શન કહીએ, એમાં પરમાત્મા એકનો જ ખ્યાલ છે. બીજા ધર્મોની અંદર 3 એન્ટિટીનો ખ્યાલ છે કે એક પરમાત્મા છે, એક શેતાન છે અને એક પરમાત્માનો દીકરો છે. અહીંયા એવું નથી, અહીંયા બધું પરમાત્મા. કોઈ સાધુ નથી, કોઈ શેતાન નથી, કોઈ સારું નથી, કોઈ નરસું નથી, બધું ભગવાનની પરવાનગીથી આવેલું છે. ભગવાને બધાને હસ્તાક્ષર કર્યું છે ત્યારે અસ્તિત્વમાં આવ્યું છે, તો કોઈ બિનજરૂરી નથી. પણ તમે મોક્ષના યાત્રી છો, મુમુક્ષુ છો, તો તમારે આ બધાને પણ છોડીને સમત્વમાં સ્થિત થવું પડશે. તો પાપ પુણ્યનો આ એક ખ્યાલ છે. એટલે આપણે ઘણું બધું જાણીએ છીએ, શબ્દોની પરિભાષામાં હોય છે અને એની પાછળના અર્થ, જેમ આચાર્યજીએ કીધું કે બ્રહ્મ વિદ્યા છે, કોડવર્ડમાં છે, એટલે આપણે ન સમજી શકીએ, સ્વાભાવિક છે.